નમસ્કાર, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી માંથી એક ખાનગી કંપનીમાંથી 18 લાખથી વધુની કિંમતની એસએસની પાઇપ ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે 18 લાખથી વધુની કિંમતની એસએસની પાઇપ ચોરી થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા હાલ મળી રહી છે। દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વધુ એક ચોરીનો કેસ નોંધાયો। વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં દીપક કંપનીના પાર્કિંગની બાજુમાંથી એસએસસી પાઇપ ચોરી થવાનો કેસ નોંધાયો। મળતી માહિતી મુજબ વાગરાના અંભેટા ગામની બાજુમાં આવેલ દીપક કંપનીના પાર્કિંગની બાજુમાંથી અજાણી ઈસમો દ્વારા એસએસની પાઇપની ચોરી કરાઈ। એસએસની પાઇપ આશરે 13 જેટલી પાઇપ ચોરી થવાનો કેસ નોંધાયો। આ પાઇપ 18.10 લાખની ચોરી થવાની પ્રાપ્ત માહિતી મળી રહી છે। વાગરાના અંભેટા ગામ સ્થિત દીપક કંપનીના પાર્કિંગની બાજુમાંથી એસએસની પાઇપ ચોરીની અજાણા ઈસમો દ્વારા 18.10 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર। આ અંગેની દહેજ મરીન પોલીસ સ્ટેશનને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।